અધ્યાય 38। અલખ કહે આગળ સુણો નારીશ્વર માં, અતિથિ ગૃહ બંધાઈ ગયું થયું પૂર્ણ સહુ કામ। હતું ચાલતું જાહરે અતિથિ ગૃહનું કામ, ત્યારે પાણી લાવવા રેવાજીથી આમ। નજીકના કોઈ ગામથી ચતુર ભાઈ થાણદાર, એક વાંઝણી ભેંસ ત્યાં લાવ્યા તા તે વાર। રેવાજીના ઘાટથી પાણી લાવવા એ ભેંસ કરતી તી ત્યાં પખાલીનું કામ। કામ હવે ત્યાં ના રહ્યું, પૂર્ણ થયું મકાન, વંધ્યા ભેંસની ત્યાં હવે રહી જરૂર ના આન। સ્થાનમાં બાંધી રાખતા ચારો વગેરેની એમ, કરે વ્યવસ્થા કોણને કોણ પાલવે કેમ। છોડી મૂકે તો પછી કરે પાક ભેલાણ, આજુબાજુના ખેતરે કરે ખૂબ નુકસાન। તેથી વંધ્યા ભેંસ આ સૌ ભક્તોની એમ, શિરોવેદનાનું અરે બનીતી કારણ છે। શી રીતે અહીંથી હવે ટાળવી આ બલાય, એ વિચારે ભક્ત સૌ અંતરમાં અકળાય। અંતર્યામી અવધૂત આ ભક્ત હૃદયની વાત, ક્ષણમાં મૂંઝવણ એમની જાણી ગયા સાક્ષાત। અવધૂતજી કઈ રંજથી વિચારતા નિજ મન, ગરજ સહી કે વૈદ્ય મુઓ કેવા સ્વાર્થી જન। જ્યાં સુધી આ ભેંસથી લેવું તું જો કામ, ત્યાં સુધી આ ભેંસને પાળી પોષી આમ। ગરજ પતી ગઈ વાહ, એટલે ભેંસ બલા રૂપે લાગવા લાગી આહ। કેવું સ્વાર્થી જગત આ વિચારતા અવધૂત, એટલામાં તો આવ્યા દાસ કાકા તૂર્ત। અવધૂતજીએ પૂછ્યું અરે કાકા દાસ, શેની મૂંઝવણમાં તમો બધા પડ્યા છો ખાસ। વંદન કરી બહુ વિનયથી દાસજી બોલ્યા એમ, અરે પ્રભુ આ વાંઝણી ભેંસનું કરવું કેમ। રાખીએ તો કોણ પાલવે ને કાઢી મૂકીએ આન, ખેતર ઉભા પાકને કરે ખૂબ નુકસાન। આ તો આફતનો અરે ગળે બંધાયો ઘંટ, છોડ્યો તો છૂટે નહીં કરે નાદ પ્રચંડ। એનું શું કરવું હવે એની ચિંતા થાય, લાવી દીધી લાવતા હૈયું હવે અકળાય। કેમ કરીને ટાળવી ભલા અહીંથી એમ, એના વિચારે સર્વ જો મૂંઝાયા છે તેમ। સુણી વચને દાસના ખૂબ હસ્યા અવધૂત, મધ ઝરતા શબ્દે પછી બોલ્યા વિઠ્ઠલ સૂત। અરે દાસ આ ભેંસનું હતું જ્યાં લગી કામ, ત્યાં લગી રાખી
તમે ખવાડતા વળી આમ. કામ હવે પતી ગયું, ગરજ સરી ગઈ આપ, એટલે ભેંસ બલા થઈ, લાગે છે પરિતાપ. કેવા સ્વાર્થી છો તમે એમ કહી તે વાર, અવધૂતે બોલાવ્યા ચતુરભાઈ થાણદાર. અને પછી આજ્ઞા કરી, અરે ચતુરભાઈ અદ્ય લઈ જાઓ આ વાંઝણી, ભેંસને તમ ઘર સત્ય. લીલા ઝાલર કાછના ખવરાવો ભર પેટ, નહીં બને તમ માટ આ ભેંસ બલા કે વેઠ. આજ્ઞા જેવી આપની એમ કહી થાણદાર, વંધ્યા ભેંસને લઈ ગયા દિવીર ગામ તે વાર. આજ્ઞા સદગુરુદેવની ધારી શિર પર એમ, ચતુરભાઈ કે ભેંસને લીલા ઝાલર તેમ. કાપી લાવી કાછીથી ખવરાવે સપ્રેમ, ગુરુ પ્રસાદી માનીને કરે ચાકરી તેમ. ગામ લોક હાસી કરે ચતુરભાઈની એમ, વાંઝણી એવી ભેંસ પર શીદ વરસાવો પ્રેમ. દેશે નહીં આ વાંઝણી, દૂધ તમને કોદન, શીદને તમે વેડફો એની પાછળ ધન. આમ લોકો હાસી કરી કરે કંઈક સૂચન, છોડી મૂકવા ભેંસને આપે શિખામણ. શ્રદ્ધા ચતુરભાઈની કદી ચલિત ના થાય, જેમ જેમ લોકો ખીજવે તેમ તેમ મજબૂત થાય. અલખ કહે અવધૂતનું વચન ખાલી જાય, શ્રદ્ધા રાખે ભક્ત તો ચમત્કાર સર્જાય. સંત વચન શું ના કરે, ઝાલર ખાતાય, જર્જર વંધ્યા ભેંસ પણ એક દી જાંભણી થાય. જોઈ જાંભણી ભેંસ આ લોકો વિસ્મિત થાય, મોંમાં નાખી આંગળા બોલે ધન ગુરુરાય. વીત્યા દિવસો કંઈક અને વિયાઈ બંધ્યા વૃદ્ધ, થાણદારને લોક કહે ભાવ તમારો શુદ્ધ. દોણા ભરી ભરી દૂધ તે દેવા લાગી તુર્ત, અશક્યનું પણ શક્ય તે કર્યું આહા અવધૂત. વંધ્યા ભેંસના દૂધનું ઘી બનાવી આમ, જાતા થાણદાર તિહા નારેશ્વરને ધામ. સદગુરુ ચરણે મૂકીને ઘી લોટો તે વાર, વંદી બોલે લળી લળી ચતુરભાઈ થાણદાર. ધન્ય કૃપા પ્રભુ આપની, વિયાઈ વંધ્યા વૃદ્ધ, પાડી જન્મી દઈ રહી દોણા ભરી ભરી દૂધ. તુજ વચને આ વિશ્વમાં નથી કશું અશક્ય, વંધ્યા ભેંસ પણ દૂજવી ધન્ય અવધૂત ધન્ય. સુણી વચન અવધૂતજી હસી પડ્યા ખિલખિલાટ, અરે ચતુરભાઈ આ તમે ક્યાંથી લાવ્યા વાત. ઝાલર તમે ખવરાવ્યા કરી ચાકરી શુદ્ધ, તેથી એવી આઈને દેવા લાગી દૂધ. ચમત્કાર કઈ
કર્યો છે એવું, હું તો અહીં બેઠો રહ્યો, પોષી રહ્યો મુજ દેહ. સુણી વચન સદગુરુ તણા, ગદ ગદ કંઠે આમ. ચતુર ભાઈ શ્રી ચરણમાં લેટી કરે પ્રણામ. વંધ્યા ભેંસ દૂધવ્યા તણા, ચમત્કારની વાત આજુબાજુના ગામમાં પ્રસરી ગઈ સાક્ષાત. ટોળે ટોળા લોકના દિવેર ગામની માય, દુજતી જોવા વાંઝણી આવવા લાગ્યા ત્યાંય. અલખ કહે સુણ શિષ્ય હે, પૂર્વે મેં તને એમ કર્મકાંડમાં સ્વામીની લીલા કહેતા તેમ. એક વિપ્રની વાંઝણી ભેંસ દુજાની વાત, કરી હતી તે આજ તને યાદ હશે સાક્ષાત. એવી લીલા આજ અહીં દિવેર ગામે એમ કરી બતાવી અવધૂતે ભક્તો આગળ એમ. અને કરી બતાવી ખાતરી ભક્તોને તે વાર, કે જનગણ હિત કારણે સ્વયં દત્ત અવતાર. આવ્યા છે અવની પરે નત જન તારણ કાજ, સ્વયં દત્ત આજે બન્યા નારેશ્વર નારાજ. એમ અહીં નારેશ્વરે બિરાજી સપ્રેમ, નિત નિત લીલા અવનવી કરી રહ્યા તા તેમ. તે સમયમાં રૂકમાંબા નારાયણની સાથ, મુંબઈમાં રહેતા હતા ત્યજી સર્વ વિષાદ. નારાયણ કરતા હતા શિક્ષક કેરું કામ, ભાટિયા હાઈ સ્કૂલમાં નિષ્ઠાપૂર્વક આમ. વર્ષો કંઈક વિદ્યાને ધીમે ધીમે ધ્યાય, દુર્ગમ વ્યાધિ પ્રવેશ્યો નારાયણ તન્માય. હશે પૂર્વ સંચિત કઈ નારાયણનું એહ, વ્યાધિ રૂપે આવીને પીડવા લાગ્યું દેહ. સ્થાનિક દાતર વૈદ્યના વિધ વિધ ઔષધ એમ લેવા લાગ્યા તોય પણ પડે ફેર ના તેમ. જમ જમ લેતા ઔષધ ત્યમ ત્યમ વ્યાધિ આહ, વધવા લાગ્યો શરીરમાં દેવા લાગ્યો દાહ. શરીર ક્ષીણ થતું ગયું તકલીફ આપે શ્વાસ, અન્નોદક લેવાયના નીકળે અતિશય કાસ. જોઈ પીડા પુત્રની માનું હૃદ કોરાય, શુશ્રુષા અવિરત કરે નયન જલ ઉભરાય. ખાન પાન મન ના ઠરે ગમે ન ઘરનું કામ, દીકરા પાસે બેસીને સતત સ્મરે હરિનામ. રાખી બાધા આખડી લીધા વ્રત કઠણ, કાળજડું કોરાઈ રહ્યું નિરખીને નિજ તન. રાત દિવસ જોયા વિના સતત પથારી પાસ, બેસી રહેતા માવડી રાખી ચિત્ત ઉદાસ. ભૂખ તરસની ના પડી ત્યજી ઊંઘ આરામ, દીકરા કેરી ચાકરી કરતા માં અવિરામ. દીકરો દેખી જાય તો
दिलथी खोटू हसे अंतर लागे लहाय काळज तो भळ भळ बळे मुखमल कावे हाय दुख देखी दिकरा तणु माना अंतर माय वमळो दुख ना थाय ते शीरी ते वर्णाय वलो पातना रण तणो जोता मानु हाय दिलडू दुखे धग धग अंतर वलोवाय आर्त अंतरे वलवली मारुक मांबाएम करे प्रार्थना इष्टनी नयने जल भरिते शेरू ठ्या हे देव तमे मारो शो अपराध कया कर्म नो आज तमे बदलो लो छो तात हूँ अबड़ा अज्ञान ने विधवा साव अनाथ अपार आ संसार मां तू विण कोई न साथ यौवन मा विधवा थई पण बे दीकरा जोई आखलड़ी ठारी हती त्या तो आपत होय मोटो सुत साधु थयो गयो छोड़ी घर बार जग त्यागी जग जन तणो बन्यो ए तारण हार नारायण आनानडो रह्यो एक मुझ पास मुझ हैयानो हार ए मुझ प्राणनो श्वास તેને જોઈને ઠારતી મુજ હૈયુને આંખ ઉડવા જગ ગગનમાં હતી મારે એક જ પાંખ एज पाख ढीली पड़ी खरवा लागी आह्य व्याधि थी घेराईने पड़ी पथारी माह्य એનો વ્યાધિ દે મને ઓ જગના કરતાર લઈ લે મુજને પણ પ્રભુ તુજ સુતને ઉગાર मुझ अबड़ानी आँखनु आचे एक रतन खोड़ो पाथरु श्रीधरा करजे एनु जतन હું અનાથ વિધવા તણો આ છે એક આધાર એ જતા મુજ પ્રાણ આ જશે અચુક નિર્ધાર नारायण नो व्याधिया दूर करो हे नाथ दीन अबड़ानी विनती सुनो दीनानाथ મારા લાડલા લાલને સાજો કરજો નાથ ક્ષમા કરો અપરાધ મમ ફરી ફરી જોડું હાથ माजी प्रभु ने वीनवे करी आर्त पुकार नयने छल छल जल वहे भैये जलन अपार નાના નારાયણ હા હતા અતિશય દક્ષ રૂકમાંબાનું દુખડું પામી ગયા પ્રત્યક્ષ एक दी बैसी पथारिए धीमे धीमे एम पत्र लख्यो अवधूत ने नारेश्वर माते વ્યાપેલા નિજ તન વિશે વ્યાધિનું વર્ણન લખ્યું બધું વિસ્તારથી કરી મોકળું મન પછી લખી માજી તણા હૈયા તણી વાત પથ્થર પણ એ સુણતા રવિ જાય સાક્ષાત પત્ર ગયો નારેશ્વરે અવધૂતજીની પાસ અવધૂતજી વાંચી ગયા
ઝડપે કે શ્વાસ. પત્ર પૂરો વાંચ્યા પછી ત્યાં બેઠેલા ભક્ત શ્રી કેશવલાલ શેઠને દીધો પોતે હસ્ત. પત્ર વાંચતા શેઠનું કાળજડું કોરાય, નયને નિર્વયાને ગદગદ કંઠ રૂંધાય. ત્યાં બેઠેલા ભક્ત સૌ તુર્ત ભેગા થાય, પત્ર વાંચતા સર્વના નયને જલ ઉભરાય. દાસ કાકાને વળી ચતુર ભાઈ ખાણદાર, નાથા ભાઈને ગોર સહ તુર્ત કર્યો વિચાર. ઊભા થાઓ અબ ઘડી કરો તૈયારી સદ્ય, અવધૂતજી સહ નીકળો મુંબઈ જાવા અદ્ય. સમજાવી માં ભ્રાતને તેડી લાવો આય, કરશું સેવા શુશ્રૂષા રહે ન ખામી ક્યાંય. સ્વચ્છ હવા આ સ્થાનની સાથે રેવાનીર, કરશે વ્યાધિ દૂર ને થાશે સ્વસ્થ શરીર. એમ કહી સહુ આવ્યા અવધૂતજીની પાસ, ચરણે માથું મૂકીને પછી વધ્યા શ્રીદાસ. પ્રભુ નિર્ણય કર્યો અમે ભેગા મળીને આજ, નીકળી જઈએ આપ સહ મુંબઈ જાવા કાજ. માજીને વળી ભાઈને સમજાવી સુફેર, નારેશ્વર માં લાવીએ કર્યા વિના કઈ દે. અહીંની સ્વચ્છ હવા અને રેવા જલ અમૃત, શુશ્રૂષા અમ સર્વની સાનિધ્યે અવધૂત. વ્યાધિ નારણ ભાઈનો રહેશે પછી ક્યાંય, દર્દીને આરામને શાંતિ મળશે આય. માટે આજ્ઞા દો પ્રભુ થઈ જાઓ તૈયાર, અમને પણ સેવા તણો દેજો કઈ અધિકાર. વચન સુણી એ દાસના અવધૂત થયા પ્રસન્ન, મરજી સદગુરુદેવની કહી ઉઠ્યા તત્ક્ષણ. બે ભક્તો મુંબઈ ગયા અવધૂતજીની સાથ, બીજા અહીં નારેશ્વરે રહી ગયા સાક્ષાત. ઠોકી તંબુ ભૂપરે લીપી ગુંપી તેમ, સુંદર સગવડતા ભર્યું સ્થાન બનાવ્યું એમ. ખાન પાન પદાર્થને વાસણ કુસણ તેમ, ઘર વખરી સૌ ચીજ ત્યાં ગોઠવી દીધી એમ. પલંગ પાથરણાને ગાદલા ગોઠ રજાઈ, ચાદર રૂમાલ ચોરસા બાકી ન રાખ્યું કાંઈ. ખુરશી મેજ પાનસ અને નાનકડી ચોપાઈ, દીર્ઘ દ્રષ્ટા દાસની આ સઘળી ચતુરાઈ. સ્નાન ગૃહ સંડાસને મૂકી બાલદી ત્યાંય, વ્યવસ્થિત એ ગોઠવ્યું જરા ન ખામી ક્યાંય. ત્રીજે દિવસે પૂજ્ય શ્રી લઈ માતને ભ્રાત, નારેશ્વર આવી ગયા દૂર થયા વિષાદ. દિવ્ય સ્થાને જોઈને માજી હરખ્યા મન, નારણ ભાઈ પણ સ્થાનથી થયા ખૂબ પ્રસન્ન.
મુંબઈના ઘોંઘાટને ધમાલથી સુદૂર નિર્જન વન એકાંતમાં લાખ્યો હર્ષ પ્રચુર. તાજી સ્વચ્છ હવાને નિર્મલ રેવા જલ, સાત્વિક વાતાવરણની થાતી કંઈક અસર. પ્રખર ગ્રીષ્મનો તાપ પણ શીતલ લીમડા છાય, ચણાઈને આવે ત્યાં શીત સમીર લહેરાય. આહલાદક એ લહેરીઓ શાંત કરે તન તાપ, નારણ ભાઈના હૃદયમાં થઈ શાતા અમાપ. તનમાં સ્ફૂર્તિ આવીને બે ત્રણ કોળિયા અન્ન, દિવસમાં લેતા થયા સહુ થયા પ્રસન્ન. કિંતુ વ્યાધિ આહતો જીવલેણ દુષ્કર, સડી ગયા તા ફેફસા એની એક ખબર. હતી માત્ર અવધૂતને તેથી એ અવધૂત નારણ પાસે બેસીને વાત કરે અદ્ભુત. ઉપનિષદાદિક ગ્રંથનું પ્રેમે કરે પઠન, જેથી નારણ ભાઈનું ચિત્ત રહે પ્રસન્ન. અંત સમયે ના રહે મન વિષયોમાં આન, સુણતા વાતો ધર્મની જાય શાંતિથી પ્રાણ. આમ તો નારણ ભાઈનું રહેતું ચિત્ત પ્રસન્ન, તોય ઊંડે ડંખતી ચિંતા કંઈક ગહન. ચકોર દ્રષ્ટિ રંગની પામી ગઈ આબાદ, છે નારણના વદન પર આછો કો વિષાદ. પ્રસન્નતાના તેજની પાછળ કાળી છાય, ડોકાતી દીઠી અરે અવધૂતજીએ ત્યાં. અવધૂતજી સમજી ગયા નારણના હૃદમાહ્ય, ચિનગારી ચિંતા તણી જલી રહી છે ક્યાંય. ચિંતા એને શી બીજી હોય માજી સિવાય, માના દુઃખે ભાઈનું કાળજડું કોરાય. એના મનમાં એમ કે કદી થાય મુજ અંત, આ દુનિયામાં માજીનું કોણ રહેશે હંત. મોટો તો બાવો થયો નાનો લે વિદાય, અનાથ વિધવા માતનું કોણ જગતમાં થાય. આ વિચારે ભાઈનું હૈયું ખદબદ થાય, ખૂબ વિચારે અંતરે જડે ન કાંઈ ઉપાય. અંતર્યામી અવધૂતે અનુજ હૃદયનું દુઃખ, ક્ષણભરમાં સમજી ગયા થઈને અંતર્મુખ. પછી નારણ ભાઈની સામે બેસી એમ, શાંતિથી મક્કમ સ્વરે બોલ્યા રંગ સપ્રેમ. ચિંતા માજીની તમે જરા ન કરશો ભાઈ, મુજ હૈયાના હાર સમ રાખીશ રૂકમા માઈ. કરીશ સેવા માતની પ્રાણથી પ્રિય ગણીશ, એની ખાતર જોગ કે ભોગ પણ ત્યજીશ. જે પણ મુજને લાગશે કે મુજ ત્યાગથી આમ, માનો દિલ દુભાય છે તે પણ મારું તમામ.
ત્યાગ તપ વ્રત છોડીને કરીશ નોકરી ક્યાય, માનું હૈયું ઠારવા કરીશ યત્ન સદાય. ન ચિંત થાઓ ભાઈ તમે, કરો ન ચિંતા મન, અંતરના ઊંડાણથી તે અવધૂત વચન. એમ કહી અવધૂતજીએ નારણ ના કરમાય, નિજ કર મૂકી પ્રેમથી ખૂબ હલાવી બાહ્ય. એકબીજાની આંખમાં આંખ પરોવી એમ, સજલ નયન બે ભાઈઓ ભેટી રહ્યા સપ્રેમ. પલભર જાણે ભાવનો છલક્યો સાગર ત્યાંય, ભાવ સભર શ્રી રામને ભરત મળ્યા શું આહ્ય. જોતા અનુપમ દ્રશ્ય ત્યાંજી બેઠા ભક્ત, ભાવ સાગરમાં ડૂબતા થઈ ગયા સૌ સ્તબ્ધ. જલઝરતા નયને બધા બોલી ઉઠ્યા ધન્ય, માતા ભ્રાતા ધન્ય છે ધન્ય પ્રેમ અનન્ય. અવધૂતના વચનથી નારણ થયા પ્રસન્ન, હૈયે વ્યાપ્યો હરખને નીર ભરાયા નયન. આનંદના આવેશમાં શક્યા ન બોલી વચન, હૈયે ટાઢક વળી ચિંતા ગઈ ગહન. હૈયામાં ટાઢક થઈ મુખ પર ખુશી છવાઈ, શાંતિના સરવર મહી તન મન રહ્યું બોળાઈ. નારણ ભાઈના મુખ પર જોઈ શાંતિ અપાર, અવધૂતના અંતર વિશે વહે હર્ષની ધાર. કિંતુ હર્ષ ક્ષણિક હતો, બુઝાતો દીપક જેમ, બુઝાતા પૂર્વે અરે વધુ ઝબકે છે તેમ. નારણની આ પ્રસન્નતા છે છેલ્લો ઝબકાર, અંતર્યામી અવધૂત જાણી ગયા તાસાર. તેથી સર્વે ભક્તને સજાગ કરવા કાજ, વારે વારે સૂચનો કરતા સદગુરુ રાજ. જોજો નારણને તમે વિલો મૂકી આમ, જાશો ના ક્યાંય બીજે બેસો અહીં તમામ. એમ કહી સૌ ભક્તને બેસાડ્યા તે ઠામ, પોતે નારણ ભાઈની પાસે બેઠા. ધૂપ સુગંધિત થી બધું મહેકી ઉઠ્યું સ્થાન, દત્ત દત્તની ધૂનમાં સહુ થયા મસ્તાન. વેદ પાઠ બ્રાહ્મણ કરે, કરે ગીતા પઠન, શંખ ઘંટના નાદથી ગાજી ઉઠ્યું ગગન. સંવત 1992 એ સાલ, જેઠ સુધી નોમનો દિવસ નિરંજન બાળ. ગ્રીષ્મ તણા મધ્યાહ્નનો ગગન ગોળો કરાળ, આગ ભયંકર ઓગતો પ્રજવાળે જગબાળ. તે સમેરે વાતીરે નારેશ્વરમાં આહ, કરાળ કાળ કોપ્યો નારણ જીવન પ્રવાહ. જીર્ણ શીર્ણ શરીરનું પિંજર છોડી આય, નારણનો આત્મા ગયો દિવ્ય ધામમાં ત્યાંય. દિવ્ય દુંદુભી ગાજ્યા
ગગનેથી સ્વરયાન આવ્યું ને હાલઈ ગયું નારાયણના પ્રાણ. પ્રાણ ગયા નારણ તણા જોતા રૂપમાં માય કદલી વૃક્ષ સમભૂ પરે પડ્યા દુઃખથી હાય. હૈયા પાટ રુદન કરે અરે દૈવ રે હંત મારા લાડકડા તણો અરે તે આણ્યો અંત. પૂર્વ જન્મનું માહરું કયું નડ્યું એ પાપ મળદું મારા લાલનું જોઈ રહી હું આપ. અરે કાળ નિર્દય તને દયાન આવી લગાર મુજ વિધવાનો ઝૂંટવ્યો હૈયા કેરો હાર. ફૂટે છાતી જોરથી પલ પલ મૂર્છા થાય શિર પર આભ તૂટી પડ્યું શીરી તે સહેવાય. વેગે દોડી આવ્યા નારણના શબ પાસ શિર પર નિજ કર ફેરવી બોલે તૂટતે શ્વાસ. દીકરા તે આ શું કર્યું માને અધવચ આમ એકલડી મૂકી અરે શે ચાલ્યો સ્વધામ. બેટા મને પૂછ્યા વિના આજ સુધી તે ક્યાંય ડગલું પણ દીધું નતું અને આજ રે હાય. ઓમ ગુરુ અવધૂતા તુમિ ઓમ શ્રી દત્તા. ઓમ ગુરુ અવધૂતા તુમિ ઓમ શ્રી દત્તા. પૂછ્યા વીણ નિજ માતને ચાલ્યો લાંબે પંથ આજ્ઞાંકિત ઓ દીકરા કેમ રિસાયો હંત. શું ખામી લાગી તને મુજ સેવામાં ક્યાંય મારા કોઈ બોલથી દિલ દુભાયું આહ્ય. કહી દે કેમ મૂંગો થયો એક વખત તો બોલ તારું હૈયું દીકરા મારી આગળ ખોલ. પહેલા તો કઈ પૂછતા કરતો હાસ્ય પ્રચુર મધ મીઠા તુજ મુખ થકી સરતા શબ્દ મધુર. પટ પટ બોલે ઇંગ્લિશ સાંભળનારા જન વિસ્મિત થઈ જોયા કરે તારું મધુર વદન. એવા મારા બોલકા લાડકડાઓ તન આજે કેમ મૂગો થયો શેને મ્લાન વદન. ઝીલી લે તો દીકરા મારો પડતો બોલ સુઈ કેમ આજે રહ્યો આંખ જરા તો ખોલ. પહેલા મારી આંખડી જરાક ભીની થાય ત્યાં તો તારા દિલમાં ઉથલ પાથલ થાય. ઉતારે તું આભથી તારલિયા મુझ કાજ એવા મારા દીકરા કેમ અચેતન આજ. દીકરા કેમ દગો કર્યો વિધવા માને એમ તળવળતી મૂકી અરે ગયો એકલો કેમ. નારાયણ તારા વિના કોને મુझ સંભાળ શે રહેવાશે એકલું તારા વીણો બાળ. કર્મ કઠણ છે માહરા તારો શોભાઈ વાક વિધવા મૃત સુતા અરે મુજ દુઃખના નહીં આંક. ઘુમાવ્યું ભર યૌવને નિજ પતિનું સુખ તોય હૈયું ઠારતી જોઈ સુતના મુખ.
મોટો ત્યાગી છો થયો, જોઈ તુજને આમ, નિરખી નિરખી રાખતી મુજ હૈયામાં હામ. આશ હતી કે તું અહીં કરશે લગ્ન સુપેર, મંગલ વાજા વાગશે, વહુ આવશે ઘેર. સાસુ માં મુજને કહી કરશે પ્રેમ પ્રણામ, બોજો મારો ઉતરશે, કરશે ઘરનું કામ. દીકરાને ઘેર દીકરો થશે રૂપાળો પુષ્ટ, એના લાલન પાલને થશે દાદીમાં રૂષ્ટ. ભંડાર્યા હૈયે હતા એવા કઈ અરમાન, ત્યાં તો કાળે ઝૂટવ્યા દીકરા તારા પ્રાણ. ક્રૂર વિધાતા એ અરે પ્રગટાવી અહીં આગ, બાળી ભસ્મ કરી દીધો મુજ અરમાનનો બાગ. અરે પ્રભુ આ શું થયું, નારાયણ સિવાય મુજથી આ સંસારમાં પલ પણ નહીં જીવાય. મુજ નયનોનું નૂરે અંધની લાઠી જાણ, નારણ જાતા નહીં રહે મારા તનમાં પ્રાણ. રુદન સુણી રૂકમાં તણું પથ્થર પીગળી જાય, કોણ બિચારો માનવી હૈયા હાલી જાય. ઝાડ પાન એ સ્થાનના વેલી વૃક્ષ વળગેલ, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા ભૂલી નિજનો ગેલ. પક્ષી કૂજન છોડીને કરી રહ્યા રુદન, મોર કોકિલા ડૂબિયા શોકાબ્ધીમાં ગહન. કેકારવ કલરવ અને ત્યજી મધુરા સુર, મારુકમાના રુદનથી થયા શોક ચકચૂર. સૂરજ પણ ના સહી શક્યા મારુકમાનું દુઃખ, વાદળના આંચલ નીચે દીધું છુપાવી મુખ. ધરતીનો કણ કણ રડે રડતા રેવા નીર, જડ ચેતનને પ્રકૃતિ થયા શોક ગંભીર. શોક સાગરમાં ડૂબ્યા હતા ભક્ત જે ત્યાંય, ચોગરદમ આંસુ તણો મહાસાગર છલકાય. પશુ પક્ષી માનવ અને ઝાડ પાન પાષાણ, નારીશ્વરમાં સર્વ પર શોકનો પંજો જાણ. ફરી વળ્યો કોઈને શુદે આશ્વાસન, ચોગમ સરકે આંસુને ચોગમ થાય રુદન. અલખ કહે સુણ શીશ હે આખું નારેશ્વર, શોક સાગરે ડૂબી ગયું પણ પેલા મુનિવર. એ તો સ્થિર નયને આહા માયાનો આ ખેલ, તટસ્થ શા જોયા કરે મન વીણ ક્યાં મન મેળ. ચંદનની ચિતા રચી રેવા તીરે ત્યાંય, સ્થૂલ પિંજર નારણ તણું સુવાડ્યું ચિતામાય. અગ્નિ દાહ પોતે દીધો ભડભડ જ્વાલા આગ, ભરખી ગઈ તન ભાઈનું કરી પલકમાં ખાખ. માત ભક્તના શોકનું શેથાએ વર્ણન, જુઓ પણ અવધૂતજી ઊભા નિશ્ચલ મન. મોહ શોકના એહને દ્વૈતા દ્વૈતથી પર,
उभो अडग अवधूत एक गजब शांति मुख पर। ते वेळा अवधूतना मुख सरोज थियाम, वाणी टपकी गे बित्या भाग्या भेद तमाम। ना दोस्त दुश्मन कोई हमारा, हम सदा निसंगी है। सच्चिदानंद हम ही प्यारे, ब्रह्म केवल हम ही है। ना जन्म है ना मृत्यु है, ना बंध है ना मोक्ष है। जो है सो हम है, न जुदा है आदम खुदा की जात है। एन अगमनी ओचरी वाणी श्री अवधूत, करी अंतिम क्रिया बधी रही शांत अद्भुत। रेवा जलमा ते पछी कर्यो सचैल स्नान, आव्या ऊपर भक्त सह करता हरि गुणगान। छाई छे गमगीनता आखा स्थान निमाय, दिन कर दुखे डूबता अस्ताचल निमाय। दिन कर डूबता विश्वमा थयो गहन अंधार, अहि माना हैयामहि व्याप्यो हाहाकार। नाना नारण ने करी परी परी त्यायाद, मारुक मांबारड़ी रह्या व्याप्यो बधे विषाद। माना जलता हृदयने कोण करे हा शांत, आश्वासन को दई शके कोण हरे ध्वांत। मानु मन मनाववा देवा आश्वासन, सद्गुरु श्री अवधूत जी स्वयं विचारे मन। तेथी तुरत उभा थया जावा माजी पास, अवधूत साथे चालिया केशव लाल ने दास। आगळना अध्याय मां स्वयं दत्त अवधूत, माजी ने संभळावशे ज्ञान अति अद्भुत। निमित्त करी बालक तिहा स्वयं सद्गुरु रंग, ग्रही हस्त लखावता उरे भरता उमंग। एनी लीला ए लहे बीजाने शो ख्याल, छुपो रहिए नाटकी दई रह्यो छे ताल। इति श्री रंगपादारविंद मिलिंद चुनीलाल बाल गोविंदोपाध्याय रचिते श्री रंगलीलामृते अलख निरंजन संवादे नारेश्वर स्थान लीलायां नारायण स्वधाम गमन नाम 38 अध्यायः।